નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાવી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ને ભાઈ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મસ્ત મજાના ટોપિક જોવાના છે. 3-4 ટોપિક છે. ઈ શું છે તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કઈ જગ્યાએ કેવી રીતે યુઝ કરો, તમામ પ્રકારની વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાઈ જઈશ. અને આખી દુનિયા અહીંથી જ શરૂઆત કરે છે ભાઈ બોલવાની, અંગ્રેજી બોલવાની શરૂઆત આખી દુનિયા અહીંથી કરે. ક્યાંથી? ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, શોર્ટ વાક્ય છે. નાના નાના સેન્ટેન્સ થી અંગ્રેજી શીખો ભાઈ. શું કીધું? જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એકદમ નાના નાના સેન્ટેન્સ હશે એનાથી આપણે અંગ્રેજી શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે ભાઈ. એ પહેલા એક લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના 3 ટાઈપ છે. પહેલો ટાઈપ છે V1 પછી ઓબ્જેક્ટ. ખાલી શું છે? V1 પછી ઓબ્જેક્ટ, ક્રિયાપદ નું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એનો મતલબ થાય કામ કરો. V1 પછી ઓબ્જેક્ટ એટલે કામ કરો. એક પ્રકારની શું કરે છે? આજ્ઞા કરે છે, કમાન્ડ કરે છે. શું છે? આવા પ્રકારના જે સેન્ટેન્સીસ એક પ્રકારની શું કરે છે? આજ્ઞા અથવા તો શું કરે છે? કમાન્ડ કરે છે. શું કરે છે? કમાન્ડ. કે કામ કરો ભાઈ. પંખો ચાલુ કરો, ટીવી ચાલુ કરો, પાણી પીવો, અહીં આવો, ત્યાં જાઓ. આ એક પ્રકારની શું કરી? કમાન્ડ કરી, આજ્ઞા કરી. એ શેનાથી બનશે? V1 પછી ઓબ્જેક્ટ. એને શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. બીજું લેટ. લેટ નો મતલબ થાય કોઈ કામ કરવા દો. હે, કોઈ કામ કરવા દો. મને કામ કરવા દો, તેને કામ કરવા દો, તેણીને, તેઓને, અમને, છે રામને, ગીતાને, સંગીતાને કામ કરવા દો. એક પ્રકારની શું કરે છે? રિક્વેસ્ટ કરે છે ભાઈ. શું કરે છે? એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે કે આ વ્યક્તિને કામ કરવા દો, તે વ્યક્તિને કામ કરવા દો. મગનભાઈને પાણી ભરવા દો, સંગીતાને ગીત ગાવા દો, મને બુક વાંચવા દો. પરીક્ષા આવે મને બુક વાંચવા દો. મારા પપ્પાને મંદિરે જવા દો, મારા મમ્મીને રોટલી બનાવવા દો. તો એક પ્રકારની શું કર્યું? રિક્વેસ્ટ કરી કે ભાઈ આ વ્યક્તિને આ કામ કરવા દો. તો એની સેન્ટેન્સ બનાવવાની શરૂઆત ક્યાંથી થશે? લેટ થી થશે. તમામ પ્રકારના સ્ટ્રક્ચર, બધી વસ્તુ તમને ડિટેલમાં સમજાવવાનું છું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને છેલ્લું છે લેટ્સ. શું છે? લેટ્સ. લેટ્સ નો મતલબ થાય ચાલો કામ કરીએ, ચાલો કઈક કામ કરીએ. એક પ્રકારનું શું કરે છે? સજેશન કરે છે. શું કરે છે? સજેશન. એક પ્રકારનું શું કરે છે? સજેશન કરે છે કે ચાલો આ કામ કરીએ, ચાલો દોડીએ, ચાલો લખીએ, ચાલો પાણી પીએ, ચાલો જોઈએ, ચાલો અંગ્રેજી શીખીએ. રેડી છે? ચાલો વિડીયોને લાઈક કરીએ, ચાલો વિડીયોને શેર કરીએ, ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરીએ. તો એક પ્રકારની શું કર્યું? સજેશન કર્યું ભાઈ. આ બધું કરો. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. તો ચાલો આ બધું કંઈક કરીએ. એ તમારે કરવાનું છે. એ પ્રકારનું મેં શું આપ્યું? સજેશન તમને આપ્યું. આ કામ તમારે કરવાનું છે. જો સ્ટાર્ટ કરીએ, પહેલા આ કરશું, પછી આ અને આ, સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના સ્ટ્રક્ચર તમને દેખાડું છું વિદ્યાર્થી મિત્રો. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં V1 પછી ઓબ્જેક્ટ એટલે શું થાય? કામ કરો, કમાન્ડ, આંગ્રાથવાળા વાક્ય છે. એમાં 2 હકાર વાક્ય રચના છે અને 2 શું છે? નકાર વાક્ય રચના છે. V1 પછી ઓબ્જેક્ટ, પ્લીઝ પછી V1 ઓબ્જેક્ટ, ડોન્ટ V1 ઓબ્જેક્ટ, પ્લીઝ ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ. ઓકે, એક્ઝામ્પલ સાથે સમજીએ ભાઈ વિદ્યાર્થી મિત્રો. પાણી પીવો, પાણી પીવો. પણ હવે મહેરબાની કરીને, પ્લીઝ નો મતલબ થાય મહેરબાની, મહેરબાની કરીને અથવા તો કૃપા, કૃપા કરીને. મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને કોઈ કામ કરો. તો કૃપા કરીને, કૃપા કરીને પાણી પીવો, કૃપા કરીને પાણી પીવો. ઓકે, હવે પાણી ન પીવું, ના પડ્યું, પાણી ન પીવું, પાણી ન પીવો. અને કૃપા કરીને પાણી ન પીવો અથવા તો મહેરબાની કરીને પાણી ન પીવો. તો કૃપા કરીને પાણી ન પીવો, કૃપા કરીને પાણી ન પીવો. આ સ્ટ્રક્ચર પ્રમાણે આ સેન્ટેન્સ આપણે બનાવવાનું છે. પાણી પીવો તો પીવાનું એટલે શું થાય? ડ્રિંક. અને ઓબ્જેક્ટ તરીકે શું છે? પાણી. તો પાણી પીવો તો પેલા V1 ડ્રિંક વોટર. પાણી પીવો તો ડ્રિંક વોટર. પછી કૃપા કરીને પાણી પીવો તો આગળ પ્લીઝ લગાડી દેવાનું, પછી ડ્રિંક વોટર. તો પ્લીઝ ડ્રિંક વોટર. મહેરબાની કરીને, કૃપા કરીને પાણી પીવો તો પ્લીઝ ડ્રિંક વોટર. પછી નકાર, પાણી ન પીવો તો ડોન્ટ.
આગળ લગાડવાનું ડોન્ટ, પછી ડ્રિંક વોટર. પાણી ન પીવું તો ડોન્ટ ડ્રિંક વોટર. મહેરબાની કરીને પાણી ન પીવું તો પ્લીઝ ડોન્ટ ડ્રિંક વોટર. પ્લીઝ ડોન્ટ ડ્રિંક વોટર. પ્લીઝ ડોન્ટ ઓપન ધ ડોર. પ્લીઝ ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ ન કરો. રેડી છે? પ્લીઝ ડોન્ટ ટર્ન ઓફ ધ ફેન. મહેરબાની કરીને પંખો બંધ ન કરો. રેડી છે? તો આ સ્ટ્રક્ચર પ્રમાણે, આ પદ્ધતિ પ્રમાણે તમે આને મતલબ આ એક પ્રકારની કમાન્ડ કરી એવા સેન્ટેન્સ તમે બનાવી શકો. આઉટ ઓફ કન્ટ્રીમાં બહુ યુઝ કરે. પ્લીઝ, 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 સોરી, પ્લીઝ, સોરી, થેન્ક યુ, પ્લીઝ, સોરી, થેન્ક યુ. આવા શબ્દ બહુ યુઝ કરે અને આવા શબ્દનો યુઝ કરવાનો મતલબ મજા આવે ભાઈ. આવા શબ્દનો યુઝ કરવાનો. ક્લિયર? સ્ટેપ બાય સ્ટેપ વધી આગળ. દરવાજો ખોલો, ઓપન ધ ડોર, ચૂપ રહો, કીપ ક્વાઇટ, ભોજન લ્યો, ટેક ફૂડ, જલ્દી કરો, હરી અપ, ઘરે આવો, કમ હોમ. તો આમાં છે V1 પછી ઓબ્જેક્ટ. બધા સેન્ટેન્સ V1 પછી ઓબ્જેક્ટ, V1 પછી ઓબ્જેક્ટ. એક પ્રકારનું શું કરે છે? કમાન્ડ કરે છે, આજ્ઞા કરે છે, આ કામ કરો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. દવા લો, ટેક મેડિસિન, પાણી પીવો, ડ્રિંક વોટર, વાંચન કરો, રીડ ઇટ, લાઇટ ચાલુ કરો, ટર્ન ઓન ધ લાઇટ, ટેબલ સાફ કરો, ક્લીન ધ ટેબલ. હવે કોઈ ઇલેક્ટ્રિસિટી, લાઇટ અથવા તો વીજળી, ત્રણ એક જ વસ્તુ છે. એનાથી કોઈ ઉપકરણ ચાલતું છે, એને ચાલુ કરવું છે. ચાલુ કરવું છે તો ટર્ન ઓન, અને બંધ કરવું છે તો શું થાય? ટર્ન ઓફ. અથવા તો સ્વિચ ઓન, સ્વિચ ઓન અથવા તો સ્વિચ ઓફ નો પણ તમે યુઝ કરી શકો છો. આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું. ઉપકરણ હોય છે, પંખો હોય, લાઇટ હોય, ફ્રીજ હોય, એસી હોય, ઇલેક્ટ્રિસિટી થી ચાલે છે ભાઈ, તો ટર્ન ઓન. ચાલુ કરવું છે તો ટર્ન ઓન, બંધ કરવું છે તો ટર્ન ઓફ. મોબાઈલ માટે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ નો તમે યુઝ કરી શકો છો. ટેબલ સાફ કરો, ક્લીન ધ ટેબલ. રેડી? દરવાજો બંધ કરો, ક્લોઝ ધ ડોર. મને સાંભળો, લિસન ટુ મી. શાંતિ રાખો, કીપ ક્વાઇટ અથવા તો કીપ પીસ. રેડી છે? પીસ. અને શું છે? પીસ. પીસ એટલે શાંતિ. દરરોજ અભ્યાસ કરો, સ્ટડી ડેઈલી, નકશો જુઓ, સીધા મેપ. રેડી છે? આ બધા સેન્ટેન્સ બોલશો ભાઈ, આવા હજારો સેન્ટેન્સ બોલો ભાઈ. આ જ પદ્ધતિ. દરવાજો ખોલો, દરવાજો બંધ કરો, ત્યાં જુઓ ને. રેડી છે? પાણી પીવો, શર્ટ કરી દો, મોબાઈલ વાપરો, યુઝ ધ મોબાઈલ. તો V1 પછી ઓબ્જેક્ટ થી તમે રોજ તમારે મતલબ એક નોટ બનાવવાની 100 સેન્ટેન્સ બનાવી દો ભાઈ. રોજ જે વિડીયો જોઈ, રોજ જે હું તમને સ્ટ્રક્ચર કહું એના 100 વાક્ય બનાવી જ દેવાના ભાઈ. એટલે પ્રેક્ટિસ થાય. રેડી? આગળ આપણે નેક્સ્ટ આપણે આગળ વધી પેલા પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ વિશે માહિતી આપી દઉં. ઓફલાઈન ક્લાસનો માહોલ તમારે ઘરે જો જોવો હોય, મતલબ ઓફલાઈનમાં જે સર ભણાવે એ તમને ઘરે બેઠા જોવું હોય તો આપણો કોર્સ પરચેસ કરી લો. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ બેઝિક થી શરૂઆત થશે. PDF, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ, તમામ પ્રકારની વસ્તુ આ કોર્સમાં મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના વિડીયો મળી જશે અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને કોર્સની પ્રાઇસ ઓનલી ને ઓનલી 1999 રૂપિયા છે. 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ કોર્સની તમે ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. અત્યારે જ પરચેસ કરી લેજો. ઓકે, હવે પ્લીઝ આગળ લગાડવાનું. ખાલી પ્લીઝ. પ્લીઝ એટલે કૃપા કરીને અથવા તો મહેરબાની કરી. કૃપા કરીને દરવાજો ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. કૃપા કરીને ખુરચી ખસેડો, તો પ્લીઝ મૂવ ધ ચેર. કૃપા કરીને પાણી પીવો, તો પ્લીઝ ડ્રિંક વોટર. કૃપા કરીને ખોરાક ખાઓ, પ્લીઝ ઇટ ફૂડ. કૃપા કરીને મારી મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. રેડી છે? સિમ્પલ સેન્ટેન્સ છે. કૃપા કરીને સ્કૂલ જાઓ, પ્લીઝ ગો ટુ સ્કૂલ. કૃપા કરીને લાઇટ બંધ કરો, પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ. કૃપા કરીને મને માફ કરો, પ્લીઝ ફોરગીવ મી. કૃપા કરીને શાંતિ રાખો, પ્લીઝ કીપ ક્વાઇટ. રેડી છે? અથવા તો મહેરબાની કરીને પણ તમે બોલી શકો છો. ઓકે, કૃપા કરીને શાંતિ રાખો, પ્લીઝ કીપ ક્વાઇટ. કૃપા કરીને મોઢું ધોઈ લો, પ્લીઝ વોશ યોર ફેસ. તમારું મોઢું ધોઈ લો ભાઈ. ઓકે, કૃપા કરીને બારણું ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. કૃપા કરીને છત્રી લાવો, પ્લીઝ બ્રિંગ ધ અમ્બ્રેલા. કૃપા કરીને મને સાંભળો, પ્લીઝ લિસન ટુ મી. કૃપા કરીને ધીમે ધીમે બોલો. રેડી છે? ધીમે બોલો તો પ્લીઝ સ્પીક સ્લોલી. સ્લોલી 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 બોલો. રેડી? સાથે સાથે તમે પણ બોલજો. કૃપા કરીને ચા બનાવો, તો પ્લીઝ મેક ટી. રેડી છે? હવે નેગેટિવ. ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ. બારણું બંધ ન કરો, ડોન્ટ ક્લોઝ ધ ડોર. ખોટું ન બોલો, ડોન્ટ ટેલ લાઈસ. મોડું ન કરો, ડોન્ટ બી લેટ. રેડી છે? ડોન્ટ બી લેટ. તેને હસવાશો નહીં, ડોન્ટ મેક હિમ લાફ. આ કામ ભૂલી જશો નહીં, ડોન્ટ ફોરગેટ ધીસ ટાસ્ક. આ કામ ભૂલી જશો નહીં ભાઈ. ઓકે, રસ્તા પર દોડશો નહીં, ડોન્ટ રન ઓન ધ રોડ. મોબાઈલ વાપરશો નહીં, ડોન્ટ યુઝ ધ મોબાઈલ.
વધુ બોલશો ને, ડોન્ટ ટોક ટુ મચ, પ્રશ્ન પૂછશો ને, ડોન્ટ આસ્ક ક્વેશ્ચન, અમને રોકશો ને, ડોન્ટ સ્ટોપ અસ, અમને એટલે શું થાય? અસ, અમને રોકશો નહીં. રેડી છે? હવે પ્લીઝ ડોન્ટ વિવન, મહેરબાની કરવાની છે પણ ના પણ પાડવાની. મહેરબાની કરીને આપણે શું કરવાની છે? ના પાડવાની છે. મહેરબાની કરીને ધીમેકથી ના પાડી દેવાની છે. મહેરબાની કરીને તમે આ ન કરો ભાઈ, તમને નથી સારું લાગતું, નથી શોભા દેતું આ, મહેરબાની કરીને તમે આ ન કરતા. આપણે મહેરબાની કરીને આ ન કરતા. હા, તો કૃપા કરીને દરવાજો બંધ ન કરો, તો પ્લીઝ ડોન્ટ ક્લોઝ ધ ડોર. કૃપા કરીને મોડું ન કરો, તો પ્લીઝ ડોન્ટ બી લેટ. કૃપા કરીને મારો હાથ પકડશો ને, પ્લીઝ ડોન્ટ હોલ્ડ માય હેન્ડ. પકડવું એટલે શું થાય? હોલ્ડ. રેડી છે? કૃપા કરીને ભૂલશો ને, ડોન્ટ, પ્લીઝ ડોન્ટ ફોરગેટ, ભૂલશો નહીં. રેડી છે? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. રેડી છે? ગણિત છે ઉપકાર એના, સહેવી સરસો નહીં. તો મતલબ ભૂલતા નહીં. ઓકે છે? કૃપા કરીને આ કામ અવગણશો નહીં. પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ધ વર્ક. કૃપા કરીને ભાઈ આ કામ છે ને અવગણશો નહીં ભાઈ, ઇગ્નોર ન કરો. હે, મને ઇગ્નોર ન કરો તો કહેતા હોય ને આપણે, ઇગ્નોર ન કરતો, તો ભાઈ કોઈ પણ કામને ઇગ્નોર નહીં કરવાનું. તમારું જે કામ હોય ને ઇગ્નોર કરવાનું નહીં. મતલબ હોશો હલ્લાસથી, આનંદથી, મતલબ પૂરું ઇન્વોલ્વ થઈ જવાનું. જેમાં પોતાના કામમાં જે તમે શીખો છો, અત્યારે અંગ્રેજી શીખો છો, અંગ્રેજીમાં પૂરે અંદર ઘૂસી જાઓ. હોશો ઉલ્લાસ તમારો અંગ્રેજીમાં હોવો જોઈએ. આખો આનંદ, મતલબ બધું, મતલબ હોમી દેવાનું છે. કેમ હવન કરતા હોય એમાં બધું હોમવાનું હોય. રેડી? મસ્ત મજાનું હવન થાય એવી રીતના અંગ્રેજીમાં પોતાનું તમારું બધું હોમી દેવાનું છે ભાઈ. રેડી છે? મતલબ જે અગ્નિરૂપી કુંડ છું એમાં તમારે પોતાનું બધું તમારું હોમવાનું છે, જેથી કરીને તમને મતલબ સક્સેસ મળે, તમને ફાયદો થાય. રેડી છે? એ આપણે કામ કરવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. નીચે કૃપા કરીને ફાલતુ વાત ન કરો, તો પ્લીઝ ડોન્ટ ટોક નોનસેન્સ. ફાલતુ એટલે શું થાય? નોનસેન્સ. કૃપા કરીને મારી ચિંતા ન કરો, તો પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી. કૃપા કરીને અહીંયા ધૂમ્રપાન ન કરો, તો પ્લીઝ ડોન્ટ સ્મોક હિયર. અહીં એટલે હિયર. કૃપા કરીને ગુજરાતીમાં ન બોલો, પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. રેડી છે? ગુજરાતીને ઇંગ્લિશમાં બોલવાનું છે. રેડી છે? કૃપા કરીને અંગ્રેજીમાં બોલો, તો પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. રેડી છે? કૃપા કરીને એને ન મારો, તો પ્લીઝ ડોન્ટ બીટ હિમ, એને ન મારો. ક્લિયર? ઓકે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ફર્સ્ટ ટાઈપ પૂરો થઈ ગયો. એનો સેકન્ડ ટાઈપ હવે સ્ટાર્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, જે છે લેટ. લેટ એટલે એક પ્રકારની શું કરવાની છે? રિક્વેસ્ટ કરવાની છે, કામ કરવા દો. ઓલું શું હતું? કમાન્ડ હતી, આજ્ઞા હતી. હવે શું આવ્યું? રિક્વેસ્ટ. હવે એના બે સેન્ટેન્સ છે લેટ. રેડી? કોઈને એક રિક્વેસ્ટ કરવી છે. શું કરવી છે? રિક્વેસ્ટ. તો પેલા લેટ નો યુઝ કરવાનો. પછી ઓપી. ઓપી એટલે શું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હમણાં સમજાવું છું. પછી V1 અને નેગેટિવ બનાવો ડોન્ટ, પછી લેટ, ઓપી, V1 અને. રેડી છે? આની આગળ તમારે ખાલી ડોન્ટ મૂકી દો એટલે આનું નેગેટિવ બની જશે. આ એક પ્રકારના રિક્વેસ્ટ કરતા વાળા સેન્ટેન્સ છે. અને આ ઓપી. ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે તમને સમજાવું. ઓકે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન સમજાવી કે આ બાજુ જે છે આઈ છે, વી છે, યુ છે, હી છે, સી છે, ધે છે, આ બધાને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન. તો એના ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ઓપી એટલે એસપી, એટલે એસપી એટલે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આની જગ્યાએ આપણે મી નો યુઝ કરવાનો. શેમાં? તો કે અહીંયા ઓપી છે, અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જોઈએ. આની જગ્યાએ મી, વી ની જગ્યાએ અસ, યુ ની જગ્યાએ યુ, હી ની જગ્યાએ હિમ, સી ની જગ્યાએ હર અને ધે ની જગ્યાએ ધેમ. અને કોઈ નામ હોય તો નામની જગ્યાએ એઝ ઇટ ઇઝ નામ રાખી દેવાનું. રેડી છે? એક્ઝામ્પલ તરીકે રામ હોય તો રામ જ તમારે રાખવાનું, રાધિકા હોય તો રાધિકા જ રાખી દેવાનું. રેડી છે? તો સબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ નથી કરવાનો, આપણે કરવાનો છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આ બધા તમને યાદ હોવા જોઈએ. જી મતલબ એક પ્રકારની કોઈ રિક્વેસ્ટ કરવી છે, કામ કરવા દો. રેડી છે? કામ કરવા દો, ખાવા દો, પીવા દો, તો તમારે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ મી, અસ, યુ, હિમ, હર, ધેમ નો યુઝ કરવાનો થશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. ઈ પેલા આ તમામ પ્રકારની વસ્તુ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, ડિટેલમાં આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં સમજાયેલું છે, એક્ઝામ્પલ સહિત, સ્ટ્રક્ચર સહિત. તો પરચેસ કરી લેજો. સાથે સાથે 35 જેટલા ટોપિક પણ આ બુકમાં સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. પીડીએફ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ, 60 ડે પ્રેક્ટિસ બુક 299 રૂપિયામાં તમને મળી જશે. 97 2 72 93 92 પર કોલ મેસેજ કરી આ બુક
અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો તમે ઓર્ડર કરી શકો છો. અત્યારે જ નંબર ઉપર કોલ મેસેજ કરી અત્યારે ઓર્ડર કરી શકો છો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસ કરીએ. લેટ પછી ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને V1. રેડી છે? મને જવા દો, લેટ મી ગો. તેને આવવા દો તો લેટ હિમ કમ. રેડી છે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તેને એટલે તમારે અહીં હી નથી વાપરવાનું. શું વાપરવાનું? હિમ વાપરવાનું. અહીં મને એટલે આઈ નથી વાપરવાનું, મી વાપરવાનું. રેડી છે? તેને એટલે અહીંયા સી નથી વાપરવાનું. શું વાપરવાનું? હર વાપરવાનું. આ બધા શું છે? ઓપી છે. જે હી સી ઇટ ને આઈ ને બધા શું છે? એસપી સબ્જેક્ટિવ છે. એની જગ્યાએ આપણે શું ઓપી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુઝ કરવાનો થાય. એમને એટલે શું થાય? અસ. વી નથી યુઝ કરવાનો અહીંયા. એમને રમવા દો તો લેટ અસ પ્લે. તેમને વાત કરવા દો તો લેટ ધેમ ટોક. અહીંયા ધે નો યુઝ નથી કરવાનો. છે પણ નામ કોઈ રામને જવા દો તો લેટ રામ ગો. નામ હોય તો નામનો યુઝ કરવાનો થશે. ક્લિયર? મને ખાવ દો લેટ મી ઈટ. તેને શું દો તો લેટ હિમ સ્લીપ. તેણીને વાંચવા દો તો લેટ હર રીડ. મને લખવા દો તો લેટ મી રાઇટ. અમને જવા દો તો લેટ અસ ગો. રેડી છે? હવે જોઈએ, મને બોલવા દો લેટ મી સ્પીક. તેને કામ કરી દો લેટ હિમ વર્ક. તેણીને ગાવા દો તો લેટ હર સિંગ. અમને બેસવા દો તો લેટ અસ સીટ. તેમને દોડવા દો તો લેટ ધેમ રન. સિમ્પલ સેન્ટેન્સ છે. આ બધા સેન્ટેન્સ તમારે બોલવાના છે, પ્રેક્ટિસ કરવાની છે બેઠા બેઠા. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરતું રહેવાનું છે. સાથે સાથે રેડ હાર્ટ પણ મોકલવાના રહેશે તમારે. ક્લિયર? ઓકે. હવે નેગેટિવ બનાવવું છે. જે સ્ટ્રક્ચર હતું એની આગળ ખાલી તમારે શું મૂકી દેવાનો? ડોન્ટ મૂકી દેવાનો. તેને જવા ન દો તો ડોન્ટ. તેને જવા દો તો લેટ હિમ ગો. પણ તેને ન જવા દો આગળ તમારે શું કરવું? ડોન્ટ. ડોન્ટ લેટ હિમ ગો. છે? તેણીને રડવા દો તો લેટ હર ક્રાય. પણ તેણીને ન રડવા દો તો ડોન્ટ લેટ હર ક્રાય. સોરી. ક્લિયર? ઓકે. તેમને ઝઘડવા ન દો તો ડોન્ટ લેટ ધેમ ફાઇટ. મને ઝડપી ન દો. મને પડી જવા ન દો તો ડોન્ટ લેટ મી ફેલ. મને પડી જવા ન દો. અમને હારવા ન દો તો ડોન્ટ લેટ અસ લોસ. રેડી છે? બાળકોને સ્પર્શ કરવા ન દો. રેડી છે? બધા સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કરવાની રહેશે. કરશો ને ભાઈ? એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો કે નહીં? કરશો કે નહીં? કરશો કે નહીં? જો કરશો તો મતલબ એક હા કરશું ભાઈ. મતલબ હા કરશું, આમ મતલબ થમ મોકલો ભાઈ. હા કરશું ભાઈ આન્સરની ટ્રાય. ઓકે. હવે છેલ્લો ટાઈપ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ નો લેટ્સ. હવે લેટ્સ શું છે ભાઈ? તો કે લેટ વત્તા અસ ઇઝ ઇક્વલ ટુ લેટ્સ. શું કીધું? લેટ વત્તા અસ ઇઝ ઇક્વલ ટુ લેટ્સ થાય. રેડી છે? લેટ્સ ની બાજુમાં V1 પછી ઓબ્જેક્ટ. પછી આમાં ધ્યાન આપજો ભાઈ. આનું નેગેટિવ સ્ટ્રક્ચરમાં ધ્યાન આપજો. બધાને મતલબ અત્યાર સુધી આગળ ડોન્ટ મૂકી દેતા હતા એટલે નેગેટિવ બની જતો, પણ આમાં એવું નથી. તો આમાં લેટ્સ પછી શું મૂકવાનું? નોટ મૂકવાનું થાય. પછી V1 પછી ઓબ્જેક્ટ. એટલે છે અને સ્ટ્રક્ચરમાં અહીંયા સ્ટાર મારું છું, 3 સ્ટાર મારું છું. કેમાં? તો કે અહીંયા નોટમાં. રેડી છે? નેગેટિવ લખી દઉં. નેગેટિવમાં ધ્યાન રાખવું. રેડી છે? નેગેટિવમાં ધ્યાન રાખવું. રેડી છે? આમાં ડોન્ટ નો નહીં, લેટ પછી નોટ નો યુઝ કરવાનો થશે. રેડી છે? ઓકે. જો એક્ઝામ્પલ. રેડી છે? ચાલો ઘરે જે એક પ્રકારનું સજેશન જ આપવાનું. ચાલો પીએ, ચાલો દોડીએ, ચાલો અંગ્રેજી શીખીએ, ચાલો ગીત ગાઈએ, ટન ટન ટન, ચાલો ગીત ગાઈએ, ચાલો રખડીએ, ચાલો ક્રિકેટ રમીએ, ચાલો મૂવી જોઈએ, ચાલો ફરવા જઈએ. તો એક પ્રકારનું સજેશન આપ્યું છે કે ચાલો કોઈ કામ કરીએ. તો આનો યુઝ થશે લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. રેડી? લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો જઈએ. લેટ્સ ગો. ચાલો જઈએ. હે લેટ્સ ગો. ઓકે. ચાલો વાત કરીએ. લેટ્સ ટોક. ચાલો ભણીએ. લેટ્સ સ્ટડી. ચાલો અંગ્રેજી શીખીએ. આવ્યું ને ભાઈ? ચાલો અંગ્રેજી શીખીએ. તમારે શીખવાનું છે. રેડી? ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, કરી દો. ચાલો લાઈક કરીએ, કરી દો. ચાલો લિંક શેર કરીએ, કરી દો. તો હાલો બધું કરી દો ફટાફટ. ચાલો અંગ્રેજી શીખીએ. લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો રમીએ. લેટ્સ પ્લે. ચાલો ક્રિકેટ રમીએ. લેટ્સ પ્લે ક્રિકેટ. ક્લિયર? ચાલો નાસ્તો કરીએ. લેટ્સ હેવ બ્રેકફાસ્ટ. ફાસ્ટ નો વાતા. શું? બ્રેકફાસ્ટ વચાય. ઓકે. ચાલો ફિલ્મ જોઈ લઈએ. લેટ્સ વોચ અ મૂવી. ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટસાઇડ. ચાલો ફ્રેન્ડને ફોન કરીએ. લેટ્સ કોલ અ ફ્રેન્ડ. ચાલો ઘરે જઈએ. લેટ્સ ગો હોમ. એટલે હવે આનું નેગેટિવ બનાવી વિદ્યાર્થી મિત્રો ત્યારે ડોન્ટ લેટ્સ ઈટ ધીસ ફૂડ. એવું નો હાલે ભાઈ. એટલે ચાલો આ ખોરાક ન ખાય તો ડોન્ટ લેટ્સ ઈટ ધીસ ફૂડ. આમ નો હાલે. તો સેમ હાલે. તો લેટ્સ પછી નોટ અને પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો આ ખોરાક ન ખાય તો લેટ્સ નોટ ઈટ ધીસ ફૂડ. ચાલો અભ્યાસ ન કરે. લેટ્સ નોટ સ્ટડી. ચાલો વાઈફાઈ નો ઉપયોગ ન કરે. લેટ્સ નોટ યુઝ વાઈફાઈ. ચાલો વૃક્ષો ન કાપે. લેટ્સ નોટ કટ ધ ટ્રીઝ. તો લેટ્સ પછી નોટ મૂકવાનું છે ભાઈ.
લેટ્સ છે દેવાય ને પછી નોટ મૂકી દો એટલે ક્લિયર કટ થઈ જાય. ઓકે, ચાલો ન લખે લેટ્સ નોટ રાઇટ. ક્લિયર? ઓકે, ચાલો હુમલો ન કરે. લેટ્સ નોટ અટેક. શું અટેક એટલે શું થાય? હુમલો. ચાલો આ વિશે વિચારીએ ને. લેટ્સ નોટ થિંક અબાઉટ ધીસ. ચાલો આ વિશે વિચારીએ નહીં. ચાલો કંઈક નવું ન કરે. લેટ્સ નોટ ડુ સમથિંગ ન્યૂ. ચાલો કંઈક નવું ન કરીએ. ક્લિયર? ચાલો મજાક ન કરે. લેટ્સ નોટ મેક ફન. ચાલો મજાક ન કરીએ. ચાલો પ્રાર્થના ન કરીએ. પણ કરવી જોઈએ. ખાલી સેન્ટેન્સ લેજો. લેટ્સ પ્રે. ચાલો પ્રાર્થના કરે. લેટ્સ પ્રે. આપણે એવું કરીએ. લેટ્સ પ્રે. રેડી છે? ન કરીએ તો લેટ્સ નોટ પ્રે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મજા આવી તો લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાકિયા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન થઈ જજો. અને ખાસ કરીને આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. આવા જોરદારના વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આપણો આ વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ ચેનલ જોડાવા માટેનો નંબર છે. વોટ્સઅપ ચેનલ પણ છે. મેસેજ કરશો, લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ઘણા બધા હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. તમે પણ જોડાઈ જાજો. તો વિદ્યાર્થી મિત્રો આજનો કેવો લાગ્યો વિડીયો એ પણ તમે મને કહી દેજો. નાના સેન્ટેન્સ આપણે જોઈએ. જે ટોપિક કયા હતા તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો જે ટોપિક હતો, મસ્ત મજાનો ટોપિક હતો. રેડી છે? V1 પછી ઓબ્જેક્ટ શું હતું કે કામ કરો, એક પ્રકારની આજ્ઞા હતી. રેડી? કમાન્ડ હતી. એના પછી શું હતું? લેટ. રેડી? લેટ પછી શું? ઓપી પછી V1. રેડી છે? પછી લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. રેડી છે? તો એક હતું V1 પછી ઓબ્જેક્ટ કામ કરો. લેટ પછી ઓપી પછી V1 શું હતું તો કે કામ કરવા દો, એક પ્રકારની રિક્વેસ્ટ. અને પછી લેટ્સ V1 ઓબ્જેક્ટ ઈ શું હતું? ચાલો કોઈક કામ કરીએ, એક પ્રકારનું સજેશન આપવા વાળા આપણે સેન્ટેન્સ બનાવ્યા. વિડીયોમાં જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. રેડી છે? મળીએ છીએ નવા વિડીયો સાથે કાલે રાતે 8 વાગે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટાટા.